નમસ્કાર દર્શક મિત્રો, હું સાક્ષી જોશી આજના આપણા ચાય પે ચર્ચા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે વિશ્વ કિડની દિવસ છે, ત્યારે વિશ્વમાં જે કિડનીના રોગ અને ખરાબ કિડનીનું જે પ્રમાણ વધી રહ્યું છે, જે એક ચિંતાનો વિષય છે, ત્યારે આ પ્રમાણને કઈ રીતે ઘટાડવું અને કેવા પગલાં લેવા જોઈએ તે માટે આપણી સાથે આજે ઉપસ્થિત છે રાજકોટના સિનિયર મોસ્ટ નેફ્રોલોજિસ્ટ ડૉક્ટર સંજય પંડ્યા। સર, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અહીંયા। અને પહેલો જ પ્રશ્ન તમને એ પૂછીશ કે વિશ્વ કિડની દિવસ શા માટે વિશ્વ કિડની દિવસની શરૂઆત કરવામાં આવી ને કેમ ઉજવણી કરવામાં આવે છે આ દિવસની? વિશ્વ કિડની દિવસ નિમિત્તે અબ તક ચેનલના દર્શક મિત્રોની સાથે જોડાતા મને આનંદ થાય છે। બધાને મારે પ્રણામ। અને આજે આપણે કિડની વિશે બહુ જ ઉપયોગી માહિતી છે એ ચર્ચા કરશું। વિશ્વ કિડની દિવસ 2006થી દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે। અને આ વિશ્વ કિડની દિવસ ઉજવવાનો હેતુ સમાજમાં લોકોમાં કિડની વિશે જાગૃતિ ફેલાવવાનો અને આ જાગૃતિ દ્વારા બધા લોકો પોતાની કિડનીનું ધ્યાન રાખે અને આ રીતે કિડનીના વધતા જતા પ્રમાણને કાબૂમાં રાખવો એ આ વર્લ્ડ કિડની ડેનો મુખ્ય ઉદ્દેશ્ય છે। બરાબર છે સર। તો આ વખતે આ વર્ષની જે કિડની દિવસની થીમ છે એ થીમ શું છે? 2025 વર્લ્ડ કિડની ડે છે, એની થીમ છે આર યોર કિડની ઓકે? એટલે કે શું તમારી કિડની બરોબર કામ કરે છે? વહેલું નિદાન કરો અને તમારી કિડની સુરક્ષિત રાખો। આ જે છે તે આ વર્ષની થીમ છે। આ વખતે આ વર્ષે જે થીમ પસંદ કરવામાં આવી છે એ થીમ પાછળનું કારણ શું, કે કયા કારણથી આ થીમ પસંદ કરાઈ છે? હવે છેલ્લા 20 વર્ષથી વિશ્વ કિડની દિવસ છે એની ઉજવણી થાય છે, જનજાગૃતિના પ્રોગ્રામો થાય છે, તેમ છતાં કડવી વાસ્તવિકતા એ છે કે અત્યારે લગભગ 85 કરોડ જેટલા લોકો વિશ્વભરમાં કિડનીની તકલીફથી પીડાય છે। દર 10માંથી એક વ્યક્તિને ક્રોનિક કિડની ડિઝીઝ થવાનો પ્રશ્ન રહે છે। ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના નોંધપાત્ર દર્દીઓને કિડની બગડવાની તકલીફ રહી છે। અને 2012માં જે કિડની બગડવા માટે મૃત્યુના જુદા જુદા કારણો હતા એમાં કિડની બગડવાનું કારણ 18મા સ્થાને હતું। પણ આજે આ પ્રશ્ન વધુ ગંભીર થવાથી 8મું મોસ્ટ કોમન મૃત્યુ પામવાનું કારણ છે એ સીકેડી ક્રોનિક કિડની ડિઝીઝ, કિડની ફેલિયર છે। તો આ રીતે વધતા જતા કિડનીના રોગો છે એ અંગે વધુ જાગૃતતા અને વધુ લોકોને માહિતી મળે એને માટે આ વર્ષની થીમ છે કે શું તમારી કિડની બરોબર કામ કરે છે? એટલે કે દરેક વ્યક્તિએ એ જાણવું જરૂરી છે કે પોતાની કિડની છે એ કઈ રીતે કામ કરે છે। તો સંજયજી, હું એ પૂછીશ કે કિડનીનું આટલું મહત્વ છે તો કિડની આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે? કિડનીનું મુખ્ય કામ શું છે જે આપણા શરીર માટે જરૂરી છે? અચ્છા, કિડનીના કામ વિશે તો હું વાત કરીશ, પણ આ જે લોકોને શું કિડની બરોબર કામ કરે છે એ અંગે લોકોમાં કેટલી જાગૃતતા છે એ વિશે એક સર્વેક્ષણની હું વાત કરું, તમને આનંદ થશે અને તમને નવાઈ પણ લાગશે અને આઘાત પણ લાગશે। તો કે એ વાત શું છે? થીમ છે કે શું કિડની બરોબર કામ કરે છે? તો મારો પ્રશ્ન દરેક દર્શક મિત્રને એ છે કે કિડની બરોબર કામ કરે છે કે નબળી છે તે જાણવા માટે કઈ તપાસ કરવી જોઈએ? અમે 1024 વ્યક્તિઓનું એક સર્વે કર્યો। આ સર્વે છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી અને સ્ટેટિસ્ટિક જે છે એ અને કિડની એજ્યુકેશન ફાઉન્ડેશને સાથે કર્યો। તો આ પ્રશ્ન જ્યારે 1024 લોકોને પૂછવામાં આવ્યો તો જાણીને અમને તો ચોંકાવનારી વિગતો જાણવા મળી કે ફક્ત 7% લોકોને જ ખબર છે કે કિડનીની તપાસ, કિડનીની કાર્યક્ષમતા વિશે જાણકારી લેવા માટે
લોહીની તપાસ ક્રિએટિનિન નામની કરવામાં આવે છે અને 93% લોકો તો એનાથી અજાણ જ હતા. હવે કિડની બરોબર કામ કરે છે તો કિડની કેટલું કામ કરે છે એ જાણવા માટેની તપાસ વિશે જ જો લોકો અજાણ હોય તો કઈ રીતે કિડનીના રોગોનું પ્રમાણ ઘટાડી શકશું. એટલે આ જે થીમ છે એ થીમ બહુ અગત્યની છે. હવે આપના સવાલ વિશે હું પાછો આવીશ કે કિડની શું કાર્ય કરે છે. કિડનીનું કાર્ય શરીરમાંથી પાણી, બિનજરૂરી કચરો દૂર કરી શરીર શુદ્ધ રાખવાનું છે, શરીરમાં ક્ષારના પ્રમાણનું સંતુલન જાળવવાનું છે, સોડિયમ, પોટેશિયમ વગેરે ક્ષારનું સંતુલન, બ્લડ પ્રેશર જાળવવાનું, હિમોગ્લોબિન લોહ તત્વની મદદથી બનાવી અને હિમોગ્લોબિન પ્રોપર રહે એ માટેની કાર્યવાહી અને હાડકાની તંદુરસ્તી માટે પણ તે મદદ કરે છે. આ કિડનીના મુખ્ય કારણો છે. પરંતુ સૌથી વધુ અગત્યનું કારણ તો કે કિડની ફિલ્ટર છે, ગરણી છે, અને આ ગરણી છે એ શરીરનો કચરો કાઢી અને શરીરને સ્વચ્છ રાખે છે. તો પછી મારે એ જ પૂછવાનું રહે, આજનો જે સૌથી અગત્યનો સવાલ કહી શકાય કે ચાય પે ચર્ચાનો, કે સામાન્ય જ્યારે આપણું શરીર છે એ કોઈ પણ રોગ થતો હોય ત્યારે નાના મોટા સિમ્ટમ્સ અગાઉ જ આપી દેતું હોય છે, એમાં એટલી શક્તિ હોય. તો એવા કયા સિમ્ટમ્સ છે તમે દર્શક મિત્રોને જણાવો કે જે સિમ્ટમ્સથી ખબર પડી શકે કે આપણી કિડની છે એ બરાબર પ્રોપર રીતે કામ નથી કરી રહી. એટલે કિડનીના અલગ અલગ રોગોના ચિહ્નો અલગ અલગ હોય, પરંતુ સામાન્ય ચિહ્નો કે જે ચિહ્નો જાણી અને દરેક વ્યક્તિએ એલર્ટ થવું જોઈએ એવા ચિહ્નોમાં સોજા ચડવા જે મોઢા ઉપર હોય અને પગે હોય, ખોરાક ઓછો થઈ જવો, ઉલટી, ઉબકા. કિડની છે ને કચરો કાઢે, એટલે જ્યારે કચરો વધુ ભેગો થાય ત્યારે ખોરાકમાં અરુચિ થાય, ઉબકા આવે, ઉલટી થાય, એ પ્રમાણે બધી પરિસ્થિતિ રહી છે. આ ઉપરાંત લોહીમાં હિમોગ્લોબિન ઘટે એટલે ફિકાશ આવે, નબળાઈ આવે, કામ કરવામાં થાકી જવાય, આ બધા પ્રશ્નો થાય. અને બહુ જ અગત્યનો એક વાત છે કે જે બધાએ જાણવું જરૂરી છે, અને એ છે કે બ્લડ પ્રેશર, વધારે બ્લડ પ્રેશર હોવું. તો કે બ્લડ પ્રેશર તો સામાન્ય રીતે જોવા મળે છે, તો આમાં વધારે બ્લડ પ્રેશરમાં શું ખાસ વાત છે? તો કે ખાસ વાત એ છે કે જો કોઈ વ્યક્તિને નાની ઉંમરે બ્લડ પ્રેશર જોવા મળે, જેમ કે 30 વર્ષથી ઓછી ઉંમરે, કારણ કે વારસાગત બ્લડ પ્રેશર જે હોય છે ને એ સામાન્ય રીતે 35-40 વર્ષની આસપાસ અથવા એના પછી જોવા મળે. પણ જો નાની ઉંમરે બ્લડ પ્રેશર જોવા મળે, પહેલી વાત. બીજી વસ્તુ કે નિદાન વખતે જ બ્લડ પ્રેશરની માત્રા ખૂબ જ વધારે હોય. તો કે કેટલું બ્લડ પ્રેશર હતું? તો કે ભાઈ પહેલી વાર જ નિદાન કર્યું ત્યારે સાહેબ બ્લડ પ્રેશર તો 210 હતું. તો અત્યંત વધારે બ્લડ પ્રેશર નિદાન વખતે હોવું અને પૂરતી યોગ્ય દવા અને પરેજી છતાં બ્લડ પ્રેશર ન ઘટવું, તો આ પ્રકારના બ્લડ પ્રેશરની હાજરી છે એ કિડનીના પ્રશ્નોને સૂચવે છે. આ ઉપરાંત કિડનીના ચિહ્નોમાં પેશાબમાં ફીણ આવવા, લાલ પેશાબ આવવો, પેશાબ ઓછો આવવો વગેરે કિડનીના મુખ્ય ચિહ્નો છે. જી સંજયજી, તો આ બગડે છે એની પાછળનું કારણ શું છે? મુખ્ય કારણો આપણે ક્યાં જણાવી શકીએ કે નાની ઉંમરથી તે આ અસર કરે છે? એટલે કિડની બગડવાના બે મુખ્ય કારણો છે, એ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. તો એના ઉપાય કઈ રીતે એ બંને કંટ્રોલમાં લાવીને આપણે કિડની, કોઈ ઘરેલું ઉપાય એવા કે જેનાથી તે કિડનીને આપણે પ્રિકોશન ટૂંકમાં ધ્યાન રાખી શકીએ એવું? ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને કારણે બગડતી કિડનીના જે ઉપાયો છે એ કોઈ સ્પેસિફિક વાત કરવાને બદલે હું એમ કહીશ કે સચોટ, યોગ્ય, હંમેશા સારી રીતે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કાબૂમાં રાખવામાં આવે તો કિડની બગડવાનું જોખમ છે એ નોંધપાત્ર રીતે ઓછું થઈ જાય છે. જી સંજયજી, તો દર્શક મિત્રોને આ અંગે તપાસ કરાવી છે, કિડની વિશે જાણવું છે, તો એ તપાસ કઈ રીતે કરાવી, કઈ રીતે ખ્યાલ આવે કે તપાસ કરાવી જોઈએ, કઈ તપાસ કરાવી જોઈએ? બહુ જ સારી રીતે બે પ્રશ્નો આમાં આવી ગયા છે. એક તો એ કે કઈ તપાસ કરાવવી જોઈએ, અને બીજો પ્રશ્ન એ છે
કે કોણે કરાવવી જોઈએ? બહુ જ સરળ છે. 3 જ ટેસ્ટ કરવાની છે. એક તો બ્લડ પ્રેશર માપવું, લોહીમાં ક્રિએટિનિન છે એનો ટેસ્ટ કરવો, અને યુરિન છે એનો ટેસ્ટ કરવો. જો બ્લડ પ્રેશર વધારે હોય, લોહીની ક્રિએટિનિનની તપાસમાં ક્રિએટિનિનની માત્રા વધારે અથવા તો EGFR પણ માપી શકાય, એ જો ઓછો હોય તો તે કિડની ઓછું કામ કરે છે, કિડની નબળી છે, કિડની બગડી રહી છે તેવું સૂચવે છે. અને ત્રીજી તપાસ છે એ યુરિન ટેસ્ટ છે, જેમાં પ્રોટીન કે આલ્બ્યુમિનની હાજરી કિડનીના પ્રશ્નની સૌપ્રથમ ચિહ્ન હોઈ શકે છે. ટૂંકમાં બીપી માપો, ક્રિએટિનિન કરાવો અને યુરિન ટેસ્ટ કરાવો. આટલી સરળ પદ્ધતિથી કિડનીનું સ્ક્રીનિંગ છે એ થઈ શકે છે. હવે બીજો પ્રશ્ન તમારો છે એ પણ હું સાથે લઈશ કે ખાસ કરીને કોણે આ કિડનીની તપાસ કરાવવી જોઈએ. ટૂંકમાં કિડની બગડવાનું જોખમ ક્યારે વધારે રહે છે? ડાયાબિટીસનો પ્રશ્ન હોય લાંબા સમયથી, બ્લડ પ્રેશર હોય, ઓબેસિટી એટલે કે વજન અત્યંત વધારે હોય, લાંબા સમય સુધી દુખાવાની દવા છે પેઇન કિલર લેવી પડી હોય, અથવા તો કુટુંબમાં અન્ય વ્યક્તિમાં, અન્ય સભ્યોમાં જો કિડનીની તકલીફ હોય, તો આવી દરેક વ્યક્તિએ અચૂક વર્લ્ડ કિડની ડેને દિવસે પોતાની કિડનીની તપાસ કરી અને કિડનીની સલામતી છે એ સુરક્ષિત છે કે નહીં તે નક્કી કરી લેવું જોઈએ. અચ્છા, આ સિવાય હું વાત કરું, પેશન્ટ છે એ પેશન્ટમાં જો અન્ય કોઈ કિડનીના ઓપરેશન વગેરે કરવા પડ્યા હોય, વારંવાર પથરી થઈ હોય, તો એ લોકોએ પણ કિડની માટે સવિશેષ કાળજી રાખી અને થોડા વખતે કિડની તપાસ કરવી જોઈએ. બિલકુલ સંજયજી, આ સિવાય જે લોકો તંદુરસ્ત છે, જેવો કન્સર્ન છે જેમની કિડની વિશે કે મને જો થઈ શકે તો તે લોકોએ શું કરવું જોઈએ? સૌથી મહત્વનો આ સવાલ છે કે સામાન્ય વ્યક્તિએ કિડની તંદુરસ્ત રાખવા માટે શું કાળજી રાખવી જોઈએ? અતિ સરળ છે. પહેલી વસ્તુ તો એ કે નિયમિત રીતે કસરત કરવી જોઈએ, શરીર ફિટ રાખવું જોઈએ. તો કે એનાથી શું ફાયદો થાય કિડનીને? વ્યાયામ નિયમિત ફિટ તબિયત તમારી હોય તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા પ્રશ્નો છે એ થવાની શક્યતા ઘટી જાય છે. અને કિડની બગડવાના તો 2 મુખ્ય કારણો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જ છે. એટલે જો એ 2 પ્રશ્નો નહીં થાય તો કિડની ક્યાંથી બગડશે? બીજું કે હેલ્ધી ફૂડ સ્ટાઇલ એટલે કે પૌષ્ટિક અને યોગ્ય સારો ખોરાક લેવો. ખોરાકમાં શાકભાજી, ફળોનો વધુ ઉપયોગ અને ખાંડ, ગોળ, નમક, ખાસ કરીને તેલ, ઘી, ફાસ્ટ ફૂડ વગેરે જે ખોરાક છે એ ઓછો લેવો તો તે તબિયત માટે સારું છે. ત્રીજું, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દરેક વ્યક્તિએ પોતાના રોગનો બરોબર કાળજી રાખવું જોઈએ. ચોથી વાત, પાણી રોજ 2 લીટરથી વધુ પીવું જોઈએ. જે લોકો લાંબા સમય સુધી દુખાવાની દવા લેવી જ પડતી હોય એ લોકોએ વધુ સજાગ રહી અને થોડા સમયે ક્રિએટિનિન કરાવતા રહેવું જોઈએ. બીડી, તમાકુ, ગુટખા, સ્મોકિંગ, આલ્કોહોલ આ બધું જ કિડનીને નુકસાન કરી શકે, એનેથી બચવું જોઈએ. અને એક અલગ વાત કરું કે ઘણા દર્દીઓમાં 90% કિડની બગડે ત્યાં સુધી કોઈ ચિહ્નો હોતા નથી. એટલે કિડની રોગના નિદાન માટે દર વર્ષે રૂટીન હેલ્થ ચેકઅપ કરવું એ બહુ જરૂરી છે. કારણ કે ચિહ્નો જ ન હોય તો આપણે ડૉક્ટર પાસે ક્યાંથી જઈએ? તો મેં જેમ કીધું એમ 40 વર્ષ પછી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઓબેસિટી, લાંબા સમય સુધી દવા લેવી પડી હોય, કિડનીના ઓપરેશન કરાવવા પડ્યા હોય, આવી કુટુંબમાં કિડનીની તકલીફ હોય, આવા દરેક વ્યક્તિએ રૂટીન હેલ્થ ચેકઅપ કરાવી લેવું જોઈએ. અને આ હેલ્થ ચેકઅપ છે એ તમારા કિડનીના પ્રશ્નને પ્રારંભિક સ્ટેજમાં જ એનું નિદાન થઈ જશે
અને ત્યારથી જ સારવાર કરવામાં આવે તો ચોક્કસ રીતે કિડનીના રોગોથી બચી શકાય, એને કંટ્રોલ કરી શકાય. બરાબર છે. તમે આજે આટલી માહિતી આપી છે જે દર્શકોને, આ ઉપરાંતની માહિતી જો દર્શકોને જોતી હોય તો એના વિશે માર્ગદર્શિત કરો. જ્ઞાનનો ખજાનો કિડની વિશેનો, એની હું વાત કરું કે છેલ્લા 20 વર્ષથી અમે કિડનીના પેશન્ટને પોતાની માતૃભાષામાં માહિતી મળે એને માટે એક રિસોર્સ તૈયાર કર્યો છે. આ વેબસાઇટ છે, એનું નામ છે kidneyeducation.com. વિશ્વના સૌથી વધુ નેફ્રોલોજિસ્ટની મદદથી બનાવવામાં આવેલી આ વેબસાઇટ જે છે એમાં કિડની અંગેનું 200 પાનાનું પુસ્તક તમારી કિડની બચાવો વિનામૂલ્યે વાંચી શકાય, ડાઉનલોડ કરી શકાય અને વોટ્સએપમાં પણ મળી શકે એ પ્રકારે નિઃશુલ્ક આ વ્યવસ્થા છે એ આ kidneyeducation.com માંથી કરવામાં આવી છે. સૌથી વધુ વિશ્વના નેફ્રોલોજિસ્ટે બનાવેલી હોવાથી આ જે વેબસાઇટ છે એ તમને કિડનીના રોગથી બચવા માટે, કિડનીના રોગમાં કાળજી રાખવા માટે એકદમ વિશ્વસનીય માહિતી આપશે. આ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ વિનર વેબસાઇટ, વિશ્વમાં સૌથી વધુ ભાષામાં ઉપલબ્ધ વેબસાઇટ છે, એનો બહોળો યુઝ વિશ્વભરમાં થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ હિટ્સ, 8 લાખથી વધુ ડાઉનલોડ્સ સાથે વિશ્વભરમાં કિડની અંગે માહિતી આપવામાં આ વેબસાઇટ છે એ અગ્રેસર છે અને સંપૂર્ણ નિઃશુલ્ક છે. kidneyeducation.com વેબસાઇટની મુલાકાત લ્યો અને એમાંથી જે ભાષામાં ફાવે અને તમને ગમે એમાં તમે બુક ડાઉનલોડ કરો, ઓનલાઈન પણ વાંચી શકો. વિશ્વભરના બધા જ લીડિંગ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા આ વેબસાઇટ છે એને ખૂબ જ સારી મદદ મળી રહી છે અને આ એક ઈશ્વર આયોજિત પ્રોજેક્ટ છે. હું તો ફક્ત એમાં કામ કરું છું, પણ આ વિશ્વભરના લોકોના લાભાર્થે ઈશ્વરની પ્રેરણાથી બનેલી આ kidneyeducation.com વેબસાઇટ છે એમાં તમારે જે પણ કિડનીના સામાન્ય રોગ હોય એ રોગ વિશે, એમાં કાળજી વિશે, એમાં અટકાવવા વિશેની સંપૂર્ણ માહિતી તમને આ kidneyeducation.com વેબસાઇટ ઉપરથી મળી રહેશે. તો આજે વિશ્વ કિડની દિવસે હું બધા અબતક ચેનલના દર્શક મિત્રોને આપની તબિયત સ્વસ્થ રહે, આપની કિડની છે એ સ્વસ્થ રહે અને કિડની અંગેની માહિતી kidneyeducation.com વાંચો. તમારા મિત્રોને, તમારા સંબંધીઓને આ માહિતી અંગે kidneyeducation.com વેબસાઇટ વિશે માહિતગાર કરી તેમને પણ તેમની કિડની બચાવવામાં મદદ કરો. એ મારી આજના વર્લ્ડ કિડની ડેની શુભેચ્છા છે. અબતક ચેનલનો અને અબતક દર્શક મિત્રોનો વર્લ્ડ કિડની ડેના દિવસે આટલું સુંદર આયોજન કરવા બદલ હું આભારી છું અને દર્શક મિત્રોને આ સાંભળવા માટે અંતરપૂર્વક આભાર માનું છું. તો દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ રીતે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આગમચેતી પગલાં લેવા અને અગાઉ નિદાન કરવું એ રોગ થયા બાદ સારવાર કરવા કરતાં વધુ ફાયદાકારક છે. આજે આપણે વિશ્વ કિડની દિવસ નિમિત્તે કિડની વિશેની આટલી જે માહિતી મેળવી છે અને આવી જ અનોખી માહિતી માટે જોતા રહો અબતક ચેનલ. નમસ્કાર.